પોલીસ બહુ કડક થઈ ગઈ હમણાં ટ્રાફિક પોલીસ કડક થઈ ગઈ ને તો ટ્રાફિક વાળા એક જણા રોયકો કહે સાંભળજો સવારના પોરમાં 9:30 ગાય ખબર નામ લખાય એટલે ઓલાને ખબર કે નામ લખાવ્યું એટલે 200-500 નો ધુંબો આવશે એટલે કે લખો નામ લખાઈ ગયા લખો અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ. હા 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 શું અષ્ટકમલદલ પદમ પ્રકાશભાઈ જવા દે ગયા બીજી વાર ધીમે હલાવજે. બીજો વાહે નીકળ્યો એને ખબર કે આને નામ લખવામાં લોચો પડે કારણ કે એ તો પોલીસમાં હોય એટલે હરખું નામ લખાતા આવડતું હોય તો બેંકમાં ન હોય, શિક્ષકમાં હોય, માસ્તર નો હોય, હરખું નામ લખતા આવડતું હોય એને નામ લખવામાં લોચો હતો. અઘરા નામમાં અડધા અક્ષર પહેલેથી નહોતા ફાવતા. વાહે બીજો જણ આવ્યો ખબર નામ લખાય ઓલો કે લખો શું તો કે જનક ધમણ ધમક પિંજારો. ધીમે બોલ કે ધીમે જ બોલું જનક ધમણ ધમક પિંજારો. જવા દે કે આવા આવા કોંજાણ નીકળે હવાના પોરમાં. આજ મને લાગે છે બોણી નથી થવાની. આવ્યા ગ્રાન્ટ પાછી ન જવી જોઈએ. મારી ગ્રાન્ટ દેવા વાળા બે જ છે. આને તો જે સૂટ પહેર્યું છે વાહ દોસ્ત વાહ. તો જનક ધમણ ધમક પિંજારો ત્યાં ત્રીજો નીકળ્યો ઉભો તું રહી ગયા. ટ્રિપલ સવારી 3 જણા ક્યાં જશે? 3 ટ્રિપલ સવારી ક્યાં છે? એને બ્રેક મારી ગયેલા ચોથો ક્યાં ગયો? ચોથો તો ચાલુમાં ઉતરી ગયો. તો વિચાર કરો નામ લખાય એટલે એને નામ લખાયું લખો નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટ.